કરોડ અબજ એને સ્થાન કિંમત જે છે એ જો ગણિતમાં આની શોધ ન થઈ હોત તો આપણે બતાવી ના શકીએ. ખાલી ગણિતનું જ નહીં, આપણા બધાનું જ જીવન સરળ બનાવી દીધું છે. રોડ પર ગાડી જતી હોય ને, કોઈ ગાડીનો નંબર 1729 હોય તો મને પહેલા એમ થાય કે અવિભાજ્ય સંખ્યા છે. 108, 144, પછી 180, 216. આ 6 અંક હું એટલે કહી રહી છું કેમ કે જો 17 અને 13 વર્ષે એ લોકોનું જીવનકાળ ચાલી રહ્યું છે તો બંનેનો મેળાપ સીધો 17 ગુણ્યા 13 221માં વર્ષે થશે. ઇફ મ્યુઝિશિયન 17 અને 29 લઈ લે, સપોઝ કે આપણે 17 ને 29 બીટે રિપીટ કરશું મ્યુઝિક, તો 493ની બીટ આવશે ને ત્યારે જોઈન થશે. ઓ બાપરે. કે સંસ્કૃતના આપણા ભારતના એક સ્કોલર હતા પિંગલા કરીને, એમને એમની પોએટ્રીમાં ઓલરેડી ફિબોનાચી સિક્વન્સનું મેન્શન ફિબોનાચીની પહેલાં કરેલું હતું. શીશાબેન ડાહિરની જે ડિમાન્ડ હતી એ પૂરી કરવા માટે 40 લાખ કરોડ બોરીઓ જોઈએ તો જઈને એની ડિમાન્ડ પતે એવું થતું હતું. એક નંબર છે જેનાથી હું ઇન્સ્પાયર થઈ છું અને એ છે 757 નંબર. એક નંબરની ગાડી, મતલબ નંબર પ્લેટ લેવી બધાનું સપનું. મને અવિભાજ્ય સંખ્યા હતો. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું રીતુ ગોરભટ્ટ. હું છું જીનલ દેસાઈ. મિત્રો, તમે બધાએ એક મૂવી જોયું હશે અથવા તો એ મૂવી વિશે સાંભળ્યું હશે. મૂવીનું નામ છે નીલ બટે સન્નાટા. જે લોકોએ આ મૂવી જોયું હશે એમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ એ મૂવીમાં શું છે. અને જો તમને ના ખ્યાલ હોય તો હું કહી દઉં. એ મૂવીમાં મેથ્સની વાત કરવામાં આવી છે અને આપણે મૂવીની વાત છોડીએ અને આપણા બધાની વાત કરીએ તો મેથ્સથી દરેક વ્યક્તિને, જે લોકો ભણી ગયા હશે, જે લોકો ભણતા હશે, એ બધાને ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ આવ્યો જ હશે કે ભાઈ આ ગણિતની પળોજણ છે ને, અમે છૂટી જ નથી શકતા એમાંથી. પાયથાગોરસનો પ્રમેય, ભૂમિતિ, આ તે ઘણું બધું. અને એમાંથી જ એક છે અવિભાજ્ય સંખ્યા. હવે આ અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો એમાં 3, 5, 7, 11 એવી ઘણી બધી સંખ્યાઓનો સમાવેશ થાય, બરોબર ને? તો આજે આપણે આ અવિભાજ્ય સંખ્યાઓ વિશે જાણવાના છીએ. કોણ, કેવી રીતે, શું જણાવશે એ વાત કરશે રીતુબેન. જી મિત્રો, ગણિત અને આંકડાઓથી આપણું જીવન સવારથી રાત સુધી કોન્શિયસલી અનકોન્શિયસ જોડાયેલું છે. હું તમને કોઈ પૂછે સવારે કેટલા વાગે ઉઠ્યા, આવશે આંક. અરે મોબાઈલનો પાસવર્ડ ખોલવા માટે પણ તો આપણે આંકડા તો લગાવીએ છીએ. કોઈ પેમેન્ટ માટે પણ આ સેલેરી પણ આ આંકડામાં જ આવે છે. તો આંકડાઓની રમત અને ગણિતને બહુ વિશેષતાથી સમજાવવા માટે આજે આપણી વચ્ચે આવ્યા છે એક ગેસ્ટ, જેમની વિશેષતા એ છે કે પ્રોફેશનલ તો ડેન્ટિસ્ટ છે, પરંતુ એ પેશનેટલી ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચર છે, એ પણ મેથ્સના પ્રાઇમ નંબરના. તો સ્વાગત કરીએ ડોક્ટર ભૂમિકાબેન પટેલનું. ભૂમિકાબેન, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જી, તમે ડેન્ટિસ્ટ છો અને તમે ગણિતની થિયરી પર રિસર્ચ કરી રહ્યા છો. આ બંનેનો સમન્વય ક્યાંથી આવ્યો? ડેન્ટિસ્ટ્રી પાછળથી આવી. ગણિત બચપનથી હતું કે ગણિતમાં વિષયમાં રુચિ મારી પહેલાંથી જ હતી, પરંતુ આપણે એવું થાય ને કે એકેડેમિક્સમાં 11માંથી સાયન્સ સ્ટ્રીમ લેવાની થાય, તો ત્યારે કારણોસર બી ગ્રુપ આપણી સિસ્ટમ અનુસાર લેવાનું થયું અને ત્યારે એકેડેમિકલી ગણિત છૂટી ગયું. પરંતુ જ્યારે મેં ફરીથી એક્ટિવલી ગણિતમાં પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું એ 2020માં જ્યારે કોરોના વાયરસનું લોકડાઉન થયું ત્યારે મેં ફરીથી ગણિતને એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું. અને ત્યારે એક દિવસ અવિભાજ્ય સંખ્યાઓ પર હું કામ કરી રહી હતી અને મારા ભાઈ સાથે વાતચીત ચાલતી હતી, તો એક નંબર છે જેનાથી હું ઇન્સ્પાયર થઈ છું અને એ છે 757 નંબર. તો 757 નંબરને જોઈને ત્યારે મને એમ થયું કે આ અવિભાજ્ય સંખ્યા છે, કેમ કે જનરલી અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યા હોય કે જેના અવયવ ખાલી એ પોતે અને એક જ એનો અવયવ હોય, બીજું એને કોઈ ભાગી ના શકે, એવી અવિભાજ્ય સંખ્યાને આપણે કહેતા હોઈએ છીએ. તો અવિભાજ્ય સંખ્યાઓ માટે 757 જો અવિભાજ્ય સંખ્યા છે તો એની આગળ 756 સંખ્યાઓ ગઈ. તો એની જોડે એટલા બધા ઓપ્શન્સ હતા કે કોઈ પણ સંખ્યા એને ભાગી શકે, પણ કોઈ સંખ્યા એને ભાગી ના શક્યું. તો એ દિવસ મને ઇન્સ્પિરેશન મળી હતી કે આવું કેમનું થયું કે કોઈ સંખ્યાને ભાગી ના શક્યું. તો એ 3 આંકડાની જ અવિભાજ્ય સંખ્યા હતી. પણ પછી મેં એમાં એક્ટિવલી રિસર્ચ કર્યું અને મને પછી જાણવા મળ્યું, જે અત્યારની વાત કરું તો જે અત્યાર સુધીની સૌથી મોટી જે અવિભાજ્ય સંખ્યા શોધાયેલી છે, જે 2024માં લ્યુક ડ્યુરન્ટ નામના વૈજ્ઞાનિકે શોધી છે,
જે 4,10,24,320 અંકોથી બનેલી છે. ઓ બાપરે. એટલે એટલા અંકોની એ સંખ્યા છે જે સંખ્યાને આપણે લખી ના શકીએ આખી. જો લખવા બેસીએ તો 2-3 દિવસ જતા રહે. એટલી મોટી સંખ્યા છે. એમને એ સંખ્યા એક સર્ચ એન્જિનની મદદથી શોધેલી છે. પણ અજીબ વસ્તુ એ છે કે એની આગળ આટલી બધી સંખ્યાઓ ગઈ છે, એની જોડે આટલા બધા ઓપ્શન્સ છે, પણ એ કોઈ સંખ્યા એને ભાગી નથી શકતું. અને ગણિતની સુંદરતા એ છે કે આવી અવિભાજ્ય સંખ્યાઓ અનંત છે. એવું નથી કે આ જ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. તો 2020થી લઈને અત્યારે હું અવિભાજ્ય સંખ્યાના સૂત્રો પર કામ કરી રહી છું. હજી મળ્યું નથી. એમાં તો એવું છે કે જ્યારથી મેથેમેટિક્સ ગણિતનું ઇન્વેન્શન થયું ત્યારથી અવિભાજ્ય સંખ્યાનું કામ ચાલી રહ્યું છે. તો આ મિસ્ટ્રી ઘણા જ વર્ષો જૂની છે. ઓકે. તો હવે મને એવું થાય કે આપણે ભણવામાં જ્યારે આવતું લસા અને ગુસા, બરાબર, તો એટલો કંટાળો આવી જાય ને, જે તમે અત્યારે 4 કરોડ સમથિંગ, મને નંબર બી યાદ નથી રહ્યો, તો એટલી બધી સંખ્યાઓ છે અને આ બધું છે, મેથેમેટિક્સ છે, આ છે બધું. પણ સામાન્ય વ્યક્તિ હોય કે જેને ગણિત સાથે કોઈ લેવા દેવા નથી, તો એને આ અવિભાજ્ય સંખ્યાઓ એના જીવનમાં કેવી રીતે વણાયેલી છે? આપણે એવું ના કહી શકાય કે ગણિત કોઈના જોડે જોડાયેલું નથી. ઓકે. કેમ કે ગણિતમાં આંકડા આવે છે, રાઈટ. એટલે આંકડા ગણિતનો ભાગ છે. ને જો આંકડાને આપણે કાઢી દઈએ ને, એક દિવસ, એક ક્ષણ માટે બી આપણે એમ માની લઈએ કે આંકડાઓને સાઈડમાં કરી દઈએ, તો મને તમે એક પણ ક્ષેત્ર એવું બતાવી શકો કે જો એનું જીવન ચાલતું જાય. ઓકે. કોઈ પણ ક્ષેત્રનું જીવન ન ચાલે. ઓકે. એટલે જો રમતની વાત લઈ લઈએ, હા, હા. કોઈ પણ રમત, એમાં આપણે સ્કોર બતાવીએ છીએ. યસ, રાઈટ. સ્કોર આપણે આંકડાઓમાં બતાવીએ છીએ. યા, રાઈટ. જો આંકડા ના હોય તો કોઈ પણ રમતનું આપણે એનું એનાલિસિસ કરીને એને આપણે જાહેર જ ના કરી શકીએ કે કોણ જીત્યું, કોણ હાર્યું, કોને શું સ્કોર બનાવ્યો. યસ, રાઈટ. આ રમતની વાત થઈ. આપણું પોતાનું જે આ પ્રસારણ છે, આપણે માની લઈએ કે કોઈ પણ ટેલિવિઝન પર પ્રસારણ આવે કે કોઈ પણ જગ્યાએ આવે, આપણે કોઈને સમય કહેતા હોઈએ છીએ કે આટલા વાગે. માની લો કે 6 વાગ્યાની 6ની શોધ ના થઈ હોત તો તમે શું કહેત એને કે કેટલા વાગે મળવાના છો તમે એને? તો એ વસ્તુ જે છે ને, જે સુંદરતા છે કે 0થી લઈને 9 સુધીમાં એક સુંદરતા રહેલી છે. ઓકે. અને એ સુંદરતા ભારતના ગણિત શાસ્ત્રીઓએ આપી છે. શૂન્યની શોધ તો આર્યભટ્ટે જ કરી છે. એ બધાને ખબર છે કે અમે શૂન્યની શોધ કરી છે અને શૂન્યને પાછળ મૂકી દે તો એનું મૂલ્ય વધી જાય. પણ મારે જણાવવું છે કે શૂન્યને જેની પાછળ મૂકી છે એ અંકો પણ આપણે જ આપ્યા છે. એટલે 1થી 9 પણ ભારતના ગણિત શાસ્ત્રીઓએ જ આપ્યા છે. ઓકે. તો ભારતે જે શોધ કરી, અત્યાર સુધીની ગ્રેટેસ્ટ ડિસ્કવરી છે આ. કેમ કે જો નંબર્સ ના હોય ને તો તમે કોઈ પણ વસ્તુ ડિસ્ક્રાઇબ જ ના કરી શકો. અચ્છા. તો એ જે શોધ હતી એ 4થી સદીની આસપાસ ભારતના ગણિત શાસ્ત્રીઓ કરી હતી. ત્યારે શૂન્યની શોધ આર્યભટ્ટે પાછળથી કરી, ત્યારે 1થી 9ની શોધ થઈ હતી અને શૂન્યની શોધ પાછળથી થઈ. તો આ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, જેને હિન્દુ અરેબિક નંબર સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે. આ હિન્દુ અરેબિક નંબર સિસ્ટમમાં એટલે અરબનું વર્ણન થાય છે, કેમ કે ભારતે શોધ કરી પછી એક આલ ખ્વારિઝમી કરીને અરબના સ્કોલર હતા. ઓકે. એમને 9મી સદીમાં એમની ચોપડીમાં એનો ઉલ્લેખ કર્યો નંબર્સનો. અને એ ચોપડી 13મી સદી સુધી પશ્ચિમના દેશો તરફ ગઈ અને ત્યાં નંબર્સ પ્રખ્યાત થયા. અને આજે આખી દુનિયાએ જે નંબરને અપનાવેલા છે, આંકડા અપનાવેલા છે, એ ભારતની શોધ હતી. અને આ નંબરને આપણે સ્થાન કિંમત પર મૂકતા હોઈએ છીએ. એટલે કે એકમ, દશક, 100, 1000 એવી રીતના. હા. જ્યારે સ્થાન કિંમતની શોધ નથી થઈ ત્યારે માની લો કે 8732 કોઈ સંખ્યા છે, એને મારે તમને 8732 બતાવવું હોય તો પહેલાના જે લોકો હતા એ કોઈ આકાર લેતા હતા. કોઈ પણ માની લો કોઈ પણ આકાર જે 8 વાર દોરે, પછી બીજો આકાર લે એને 7 વાર દોરે, ત્રીજો આકાર લે એને 3 વાર દોરે અને ચોથો આકાર લે એને 2 વાર દોરે. તેઓ જેને કન્વે થતું હતું કે મેં 8732 કીધું. તો આ અંકને સ્થાન કિંમત પર મૂકીને સંખ્યા બતાવી એ પણ ભારતે જ બતાવી છે. તો આજે આપણે કહીએ છીએ ને કે કરોડપતિ છે, અબજપતિ છે, કરોડો વસ્તુ છે,
એ વસ્તુ કરોડ અબજ એને સ્થાન કિંમત જે છે એ જો ગણિતમાં આની શોધ ન થઈ હોત તો આપણે બતાવી ના શકીએ. રાઈટ. એટલે આંકડાઓ, સ્થાન કિંમત, આ આખી શોધ ભારતના ગણિત શાસ્ત્રોએ કરીને ખાલી ગણિતનું જ નહીં, આપણા બધાનું જ જીવન સરળ બનાવી દીધું છે. એટલે એ વસ્તુ એક સરસ ગણિતમાં સુંદરતા રહેલી છે. બહુ અદ્ભુત રીતે તમે વાત કરી, કારણ કે Yeah. શૂન્યથી મોટા ભાગના લોકો પરિચિત છે. હા, તો પણ આટલું બધું એકથી નવ, આપણે right. આપ્યું, એ તમે બહુ સરસ વાત કરી. હવે તમે ડેન્ટિસ્ટ છો તો એ તમારે આખો દિવસ એનું કરવાનું, પછી રિસર્ચ કરવાનું. તો એવું ક્યારેક બને કે તમે રૂટ કેનાલ કરતા હો ને તમારા, કારણ કે રિસર્ચર તરીકે તમારે સતત એના વિશે વિચારવું પડે. એવું જરૂરી નથી કે તમે ખાલી દાખલા કે એ જ રીતનું તમારું જે સંશોધન કરો. તો રૂટ કેનાલ કરતી વખતે ક્યારેક તમારા મગજમાં પ્રાઇમ નંબર ચાલતા હોય, એવું ક્યારે બન્યું છે? હા, એમાં એવું છે ને કે આપણું જે પ્રોફેશન હોય ને, જનરલી હું ડેન્ટિસ્ટ હોઉં તો તમે હસો ત્યારે બી સીધી મારી પહેલા દાંત પર નજર જતી. તો આપણું જે પેશન હોય ને, એટલે રોડ પર ગાડી જતી હોય ને, કોઈ ગાડીનો નંબર 1729 હોય તો મને પહેલા એમ થાય કે અવિભાજ્ય સંખ્યા છે. મને ઈચ્છા થાય કે એમને પૂછી લઉં, તમે કેમ આ નંબર લીધો હતો? કદાચ એ વ્યક્તિ જાણતો નહીં હોય અવિભાજ્ય સંખ્યા છે. એટલે મને એમ 1729 બધા માટે એવું લાગે કે નોર્મલ વસ્તુ છે. જનરલી એક નંબરની ગાડી, મતલબ નંબર પ્લેટ લેવી બધાનું સપનું હોય. મને અવિભાજ્ય સંખ્યા હોય તો મજા એવું છે. તો બેઝિકલી તમે જે રીતે કીધું તો તમે અવિભાજ્ય સંખ્યા ઉપર આટલું બધું રિસર્ચ કરી રહ્યા છો, રાઈટ? તો તમારા જીવનમાં એની શું ઇફેક્ટ પડે છે? એક તમે નંબર પ્લેટ વાળું ઉદાહરણ આપ્યું, તો એવું થાય ખરું કે જેમ રીતુએ કીધું કે ભાઈ રૂટ કેનાલ કરતા હો તો તમને આવે, તો એવું તમે થાય ખરું કે તમારા ત્યાં પેશન્ટ આવે, બરોબર, અને તમે જોયું કે ઓકે આ અવિભાજ્ય સંખ્યાનો નંબર, એટલે આ નંબરના જે પેશન્ટ છે એ પ્રાઇમ નંબર છે, કે એવું કંઈ તમે કરો ખરા? પછી અંદર હસવું ના આવે કે ઓ આ શું વિચારું છું? એવું તો નથી થતું, પણ મારો રિસર્ચ ઓરિએન્ટેડ માઇન્ડ હંમેશા રહે છે. એટલે કેમ કે મને એકની એક વસ્તુ કરવી નથી ગમતી. ઓકે. રોજે રોજ કંઈક ક્રિએટિવિટી હોવી જરૂરી છે. તો રૂટ કેનાલ કરતા એવું થાય કે કોઈ કેનાલ નવી મળી જાય. અરે વાહ. પણ એમ નથી થતું કે અવિભાજ્ય સંખ્યા કે એવું, એમાં નથી રહેતું. તમારું જે રિસર્ચ છે, પ્રાઇમ નંબર તમે કઈ રીતે નક્કી કર્યો એ વિશે તમે વાત કરી. હવે રિસર્ચ તમે કીધું આંકડામાં, તો એવા કોઈ કુદરતના એલિમેન્ટ્સ કે સંગીત કે કોઈ ભાવોમાં તમને એમાં ક્યાં ક્યાં દેખાય છે કે જે સામાન્ય લોકો, જે અમે લોકો વિભાજ્ય, કારણ કે તમારું સંશોધન છે, તો એમાં આપણે આ બાબતને કઈ રીતે જોઈ શકીએ કુદરતના એલિમેન્ટ સાથે? હા, અવિભાજ્ય સંખ્યાનું એક સરસ ઉદાહરણ છે જે પ્રાણી જગતમાં તીડ જોડે રહેલું છે. તીડ કરીને એક જીવજંતુ આવે છે. તીડનું જીવન કેવું હોય છે કે એનું આખું જીવન દરમિયાન જમીનની અંદર ગુજારે છે, અને એના જીવનનો જે છેલ્લો ગાળો હોય ત્યારે જમીનની બહાર આવે છે, અને ત્યારે બહાર આવીને પોષણ લઈને ઈંડા મૂકે, અને પછી 6 અઠવાડિયાની અંદર મરી જાય તીડ. તો આપણે સાંભળ્યું હશે કે તીડનું ઝુંડ ત્રાટક્યું કે એવું કંઈ, અને આખું ખેતર સાફ થઈ જાય. તો કેવું છે કે એમને પોષણ વધારે જોઈએ ઈંડા મૂકવાના, અને એવી રીતના હોય. એટલે આવી તીડની 2 જાતિ છે જેમનું વૈજ્ઞાનિક નામ છે મેજિસિકાડા સેપ્ટેન્ડેસિમ અને મેજિસિકાડા ટ્રેડેસિમ. આ બંને જાતિ અમેરિકામાં જોવા મળે છે. તો આ બંને જાતિનું એક મેજિસિકાડા જે સેપ્ટેન્ડેસિમ છે એમનું જીવનકાળ, એમની જે લાઈફ સાયકલ છે એ 17 વર્ષની છે, અને ટ્રેડેસિમની 13 વર્ષની છે. તો એવું નહોતું કે જ્યારથી તીડનું અસ્તિત્વ છે ત્યારથી જ એમનું લાઈફ સાયકલ 17 અને 13 વર્ષનું છે. એમને ઇવોલ્વ કરીને 17 અને 13 વર્ષની એમની લાઈફ સાયકલ બનાવી છે. હવે આપણે એની વાત એટલે કરી રહ્યા છે કેમ કે 17 અને 13 અવિભાજ્ય સંખ્યા છે, અને એમને અવિભાજ્ય સંખ્યાના ક્રમમાં કેમ એમનું જીવનકાળ બનાવ્યું એનું હું તમને એક ઉદાહરણ આપું. કે માની લઈએ કે એમને 18 અને 12 વર્ષનું કર્યું હોત એમનું જીવનકાળ ઇવોલ્વ કરીને, તો કેવું થાત કે જે 18 વર્ષવાળી જે તીડ હતી એ જ્યારે બીજી વાર બહાર આવે ને, એટલે કે 36મા વર્ષે, ત્યારે 12 વર્ષવાળી જે તીડ હતી એ ત્રીજી વાર બહાર આવી હોય, કેમ કે 12 × 3 36 થાય. તો 36મા વર્ષે બંનેનો મેળાપ થાય. એવી જ રીતના 18 વર્ષવાળી તીડ ચોથી વાર બહાર આવે, એટલે કે 18 × 4 72મા વર્ષે, ત્યારે 12 વર્ષવાળી છઠ્ઠી વાર બહાર આવી હોય, એટલે 72મા વર્ષે, કેમ કે 12 × 6 72 થાય. તો આવી રીતના 36, 72, 108, 144, પછી 180, 216, આ 6 અંક હું એટલે કહી રહી છું કેમ કે જો 17 અને 13 વર્ષે એ લોકોનું જીવનકાળ ચાલી રહ્યું છે,
તો બંનેનો મેળાપ સીધો 17 ગુણ્યા 13 221માં વર્ષે થશે. એટલે 221મું વર્ષ સીધું આવશે જ્યારે બંને બાર મળશે. ત્યાં સુધી એમને બાર હરીફાઈ નથી થવાની, નહીં તો એની પહેલાં 6 વાર એમને મળવું પડે. અને હરીફાઈથી એટલે ભાગે છે કેમ કે જો બંને તીડ બાર આવી જાય તો એમને પોષણ માટે અનાજને જે ખોરાક કોઈ પણ વસ્તુ એ લઈ રહી છે એ એમને વેચવું પડે, એટલે એ હરીફાઈથી ભાગી રહી છે. અને એટલે એમને અવિભાજ્ય સંખ્યાને જીવન જીવવાની ચાવી બનાવી દીધી છે. તો આ એક સુંદરતા જે ગણિતની છે, જે એમને બી કદાચ ખબર છે કે આને આપણે આવી રીતના ઇવોલ્વ કરીએ તો આપણને એટલું સરળ રહે જીવન જીવવામાં. અને હું એક કહું કે આ જે મલ્ટિપ્લિકેટિવ પ્રોપર્ટીઝ કહીએ આપણે, આ જે 17 ગુણ્યા 13ની મેં વાત કરી, તો એને આપણે મ્યુઝિક સાથે જો જોડીએ તો આપણું મ્યુઝિશિયન જ્યારે હોય તો 2 ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈએ આપણે, તો એક ઇન્સ્ટ્રુમેન્ટ 4 બીટ્સ પર ચાલી રહ્યું છે કે 4 બીટ્સ આવશે પછી બીટ્સ રિપીટ થશે, એનું સંગીત રિપીટ થશે. અને બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તો 6 બીટ્સ પછી એનું મ્યુઝિક રિપીટ થશે, બરાબર છે. તો એમાં બી સેમ વસ્તુ થશે કે જ્યારે 12મી બીટ આવશે ને 6 વાળી જ્યારે 12મી બીટ આવશે તો બંને મિક્સ થશે. ઇફ મ્યુઝિશિયન 17 અને 29 લઈ લે, સપોઝ કે આપણે 17 ને 29 બીટે રિપીટ કરશું મ્યુઝિક, તો 493ની બીટ આવશે ને ત્યારે જોઈન થશે. બાપરે. તો એક બહુ જ પ્લેઝર મ્યુઝિક બહાર આવશે કેમ કે મ્યુઝિક મેચ નહીં થાય. અચ્છા. તો એક આપણે રેસ્ટ્રિક્ટ થઈ જઈએ કે મ્યુઝિક આપણી ફિલ્ડ છે તો મેથેમેટિક્સથી મારે એને કોઈ લેવા દેવા નથી. તો કદાચ એમને ખબર ના પડે કે આપણે અવિભાજ્ય સંખ્યાને મ્યુઝિકમાં નાખીને પણ આગળ વધી શકાય. યસ યસ. કોઈ પણ ફિલ્ડ હોય એમાં ડાયવર્સિટી રાખીને આપણે જોઈએ તો ઘણા આઈડિયાઝ મળતા જાય છે. મેથેમેટિક્સને અવોઇડ ના કરી શકાય. ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ જે તમે કહો છો કે ગણિતને ખાલી આંકડાઓથી નહીં, એને દરેક બાબતમાં, એટલે એવું નથી કે એને આપણે સાયન્સમાં જ લઈએ. જો એક મ્યુઝિશિયન એનો યુઝ કરે તો આવું મારું માનવું છે, અને પર્ટિક્યુલર મ્યુઝિકમાં જે પ્રમાણે એનો ઇન્ટરેસ્ટ છે. તો ઓકે, તમે મધપુડાવાળી કોઈ વાત કહેતા હતા મને, એના વિશે થોડું કહો ને. હા, એક ફિબોનાચી સિક્વન્સ કરીને આવે છે. ફિબોનાચી સિક્વન્સ કેવી હોય છે કે 1 થી શરૂ થાય, કોઈક લોકો 0 થી પણ શરૂ કરે છે. તો એ સિક્વન્સ કેવી રીતના હેપન થાય છે કે 0 થી શરૂ કરીએ, 0 પછી 1 આવે, તો 0 અને 1 નો સરવાળો કરી દઈએ એટલે 1 આવે, તો પાછળ 1 મૂકી દેવાનો. પછી છેલ્લે 2 અંક વધ્યા 1 1, એનો સરવાળો કરી દઈએ તો 2 આવે, એટલે પાછળ 2 મૂકી દઈએ. પછી જે છેલ્લે 2 અટક્યા એટલે કે 1 અને 2, તો 1 + 2 3 થશે. પછી 2 + 3 5 થશે. એવી રીતના 5 8 એવી રીતના ફિબોનાચી સિક્વન્સ આવતી જશે. આ ફિબોનાચી સિક્વન્સ એટલે કહીએ છીએ કેમ કે એક જે મેથેમેટિશિયન હતા જે ફિબોનાચી તરીકે ફેમસ હતા, અને એમને આ પેટર્ન રિકોગ્નાઇઝ કરી હતી, એટલે એને ફિબોનાચી સિક્વન્સ નામ આપ્યું છે. સરસ વસ્તુ એ છે કે સંસ્કૃતના આપણા ભારતના એક સ્કોલર હતા પિંગલા કરીને, એમને એમની પોએટ્રીમાં ઓલરેડી ફિબોનાચી સિક્વન્સનું મેન્શન ફિબોનાચીની પહેલા કરેલું હતું. તો એ પણ એક આપણી સુંદરતા છે. કહી શકાય. આ જે ફિબોનાચી સિક્વન્સ છે ને, એની હું મધમાખી જોડે આપણે વાત કરીએ તો મધમાખીનું જે પ્રજનન હોય એ કેવું હોય છે કે જ્યારે માદા મધમાખી ઈંડું મૂકે તો જો એ ફળદ્રુપ થાય તો માદા મધમાખી આવે, અને જો ફળદ્રુપ ન થાય તો નર મધમાખી આવે, બરાબર છે. આપણે નર મધમાખીની વંશાવેલી જોઈએ ને તો એ ફિબોનાચી સિક્વન્સમાં આવે છે, કેમ કે નર મધમાખી જે હોય એ ફળદ્રુપ થયા વિના આવી, એટલે એનું પેરેન્ટ શું થયું? એક જ થયું, ખાલી એક જ મધમાખીમાંથી એ પેદા થઈ છે, બરાબર, એટલે એનું પેરેન્ટ એક થયું. હવે એનું પેરેન્ટ તો માદા જ હોવાનું છે કેમ કે માદા જ જન્મ આપશે, અને પેરેન્ટ માદા હતી એટલે સીધી વસ્તુ હતી કે એનું પેરેન્ટ 2 હશે, નર અને માદા. એટલે એના જે ગ્રાન્ડ પેરેન્ટ્સ હતા એ 2 થયા, બરાબર છે, નર અને માદા. હવે આ જે નર અને માદા 2 એના જે ગ્રાન્ડ પેરેન્ટ્સ થયા, એમાંથી નરને જન્મ આપવા માટે ખાલી એક માદા જ હશે, પણ માદાને જે જન્મ આપ્યો છે એ નર અને માદાએ આપ્યો હશે, એટલે 3 જણા એના ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ થયા. આવી જ રીતના જે 3 ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ થયા, એક માદા, એક નર, માદા. હવે માદાના 2 થશે, નરના 1 થશે, ને માદાના 2 થશે, તો 5 થશે એના ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ. તો આવી રીતના જેની વંશાવેલી જે છે ને એ ફિબોનાચી સિક્વન્સમાં આવે છે.
તો આ એક વસ્તુ છે જે જીવ વિજ્ઞાનની ગણિત સાથે જોડાયેલી છે. આપણા એક ચાર્લ્સ ડાર્વિન કરીને ઉત્ક્રાંતિ. આપણા જે હતા ઇવોલ્યુશન પર જેની થિયરી આપી છે, એમને કીધું છે કે બાયોલોજીનું સમજવું હોય તો મેથેમેટિક્સ સમજવું જરૂરી છે. ઓહ, તો એમને એ વસ્તુ કેમ કે એમને ઇવોલ્યુશન પર એટલું વર્ક કર્યું હતું, તો આપણે એ જાણવું જોઈએ કે એ ગણિતમાં શું વસ્તુ છે કે એ જાણવી જરૂરી છે. તો આ ફિબોનાચી તમે જે સિરીઝ કીધી એ ફ્લાવરમાં જોવા મળે ખરી? હા, હે ને? ફ્લાવરના પેટલ્સમાં જોવા હા. મળે. અનાનસ હોય ને હમ. એની ઉપર જે આપણે એને શું કહેવાય ફ્રેક્ટલ્સ હોય છે, હા, હા, હા. હે ને, એ ફિબોનાચી સિક્વન્સમાં હેપન થાય. હમ, તમે જોજો એને ફિબોનાચી સિક્વન્સમાં થાય. આપણા ફેરિયાવાળા હોય, હમ. જો એ લોકો રેન્ડમલી ગોઠવે તો અલગ વસ્તુ છે, પણ આપણે માની લો કે સફરજન છે, હા. તો જો સફરજનને ફિબોનાચી સિક્વન્સમાં ગોઠવતા જઈએ ને તો ક્યારેય પડશે નહીં. ઓહ, વાહ. એક ગોઠવીએ સફરજન, એની નીચે 2, હમ. એની નીચે 3, હમ. પછી 5, પછી 8, એવી રીતના ગોઠવતા જઈશું ને તો એ Okay. ક્યારેય પડશે નહીં વસ્તુ. તો કદાચ ઘણા બધા ફેરિયા આવું કરતા હશે, પણ એમને એમને ખબર નહીં નથી હોય કે અમે આ કરી રહ્યા હા, છે. તો એટલે એવું નથી કે પ્રોફેશનલી જ આપણે ગણિત હા. કરી રહ્યા છે. ગણિત બધા લોકો કરી કરી રહ્યા છે, એમના but unknowingly. એમનું તર્ક લગાવીને બધા જ લોકો કરી રહ્યા છે. યસ, રાઈટ. ગણિતની આ ચર્ચા બહુ વિશિષ્ટ છે, બહુ વૈવિધ્યપૂર્ણ છે. એ ચર્ચાને આપણે આગળ ધરાવશું, પણ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. વિરામ પહેલા આપણે ફિબોનાચી સિરીઝ વિશે વાત કરી અને જાણ્યું કે કુદરત સાથે પ્રાઇમ નંબર્સ કેવી રીતે જોડાયેલા છે. પરંતુ હવે આપણે રહ્યા ભાષાના માણસ, આપણે રહ્યા સાહિત્યના માણસ, તો આપણે એ પણ જાણવું પડશે ને કે ભાઈ સાહિત્ય અને ગણિતને શું લેવા દેવા છે. તો ભૂમિકાબેન, હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે કે તમે કુદરતની વાત કરી લીધી, તમે ઘણા બધા સાયન્ટિસ્ટની વાત કરી લીધી, ગણિતજ્ઞની વાત કરી લીધી. હવે મને એ જણાવો કે સાહિત્ય અને ગણિતને કોઈ સંબંધ ખરો? એક ગણિતની વાર્તા છે, એની આપણે વાત કરીએ. શ્યોર. એક ભારતને લગતી જ વાર્તા છે કે એક રાજા હતા સિરહામ કરીને, અને એમના વજીરનું નામ હતું કે શીશાબેન ડાહીર. ઓકે. આ એક મેથિકલ સ્ટોરી છે, પણ એમાં આંકડાઓને લઈને જે વજીરે રાજા જોડે જે રમત રમી હતી એને લઈને છે. તો વજીરે એક શતરંજની જે આપણે રમત આવે છે ચેસ, એનું ઇન્વેન્શન કરતું બતાવે છે એ વાર્તામાં. તો રાજા ખુશ થઈ જાય છે વજીરથી, અને વજીરને કહે છે કે તારે જે માંગવું હોય માંગ, હું તને આપીશ, એવું એમ. તો વજીરે બહુ જ વિનમ્રતાથી કીધું, આપણે શતરંજમાં 64 ખાના હોય, તો બહુ જ વિનમ્રતાથી કીધું કે મારે વધારે કંઈ નથી જોઈતું, પણ ખાલી એટલું આપો કે પહેલા ખાનામાં 1 ઘઉંનો દાણો મૂકું હું, તો બીજા ખાનામાં 2, એવી રીતના દર ખાને ઘઉંના દાણા ડબલ થતા જાય. એવી રીતના 64 ખાના સુધી આખા ભરાઈ જાય, મને ખાલી એટલા ઘઉંના દાણા જોઈએ છે. તો રાજાને મનમાં એમ થયું કે મનમાં તો ખુશી થઈ કે આને એનો ખજાનો ના માંગી લીધો. આપણને બી એમ થયું કે બસ એને આટલું જ માંગ્યું એવું. પણ વજીરે જે માંગ્યું હતું ને ખાલી એટલું નહોતું, કેમ કે એક દાણો આપણે પહેલા મૂકીએ પહેલા ખાનામાં, તો બીજા ખાનામાં 2 આવે, એવી રીતના 4, પછી 8, 16, 32. પણ જેમ જેમ આમ ડબલ થતા જશે ને, તમે 20મા ખાને પહોંચશો ને આ સંખ્યા 5 લાખે પહોંચી જશે. તો 5 લાખે પહોંચી જશે. તો ત્યારે જ્યારે સિંહાસન જોડે ઘઉંની ખાલી એક જ બોરી મંગાવેલી, તો એ પતી ગઈ, કેમ કે આપણે કોઈ પણ બોરીમાં 5 લાખથી વધારે દાણા શક્ય નથી. પણ પછી તો કેવું થાય કે નેક્સ્ટ જે ખાનું હોય એમાં 10 લાખ હોય, પછી 20 લાખ થાય, પછી 40 લાખ થાય, હજી તો આપણે અડધે બી નથી પહોંચ્યા. અંતે જઈએ ને ત્યારે એટલી ડિમાન્ડ હતી, શીશાબેન ડાહીરની જે ડિમાન્ડ હતી એ પૂરી કરવા માટે 40 લાખ કરોડ બોરીઓ જોઈએ, તો જઈને એની ડિમાન્ડ પતે એવું થતું હતું. સ્માર્ટ. અને ત્યારે રાજાને એવું શરમ આવી કે એમને આંકડાઓનું જ્ઞાન નહોતું, કે એને આંકડાની રમતથી મને જે વસ્તુ માંગીને મેં હા પાડી દીધી, હવે પૂરી નહીં થઈ શકે, કેમ કે આખા વર્લ્ડનું પ્રોડક્શન લઈ લઈએ તો પણ એટલું ના થઈ શકે. તો આંકડાથી આપણે જો નોલેજ ના હોય તો આપણે ફસાઈ પણ શકીએ, અને નોલેજ હોય તો આપણે કંઈક વસ્તુ આપણે એને અચીવ પણ કરી શકીએ. રાઈટ. જે તમે આંકડાની નોલેજ, એટલે ગણિત ગમે કે ના ગમે, આંકડાનું નોલેજ બરાબર આજે તો બધાએ શીખી લેવું પડશે. તો આપણે ભૂમિકા રોજિંદા જીવનમાં, પ્રેક્ટિકલ લાઈફમાં આપણે આંકડાઓનો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે જે આપણે ખ્યાલ ન હોય ને જેમાં અવિભાજ્ય સંખ્યાઓનું કંઈ હોય? હા,
અવિભાજ્ય સંખ્યા છે ને જનરલી ગણિતશાસ્ત્રીઓ હોય ને એમને એમની વસ્તુથી બહુ લગાવ હોય, એટલે એ તો કોઈ પણ ક્ષેત્ર હોય આપણને આપણી વસ્તુઓથી લગાવ હોય છે કે એનો કોઈ ખરાબ ઉપયોગ ના થાય એ આપણને બહુ એમ રહે. તો અમુક વસ્તુની બ્યુટી હોય તો ગણિતશાસ્ત્રીઓ માટે અવિભાજ્ય સંખ્યા એક બ્યુટી છે કે એને ખરાબ ના કરો તો સારું એવું એમ. પણ કેવું થયું કે 1970માં 3 સાયન્ટિસ્ટ મેથેમેટિશિયન્સ હતા, રિવેસ્ટ, સેમિર અને એડેલમેન કરીને. એમને આની પ્રેક્ટિકલ એપ્લિકેશન આપી દીધી અવિભાજ્ય સંખ્યાની, અને એ પ્રેક્ટિકલ એપ્લિકેશન આપીને કોમર્શિયલ વર્લ્ડમાં અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ થવા લાગ્યો. તો અમુક ગણિતશાસ્ત્રીઓને નહોતું ગમ્યું કે એની સુંદરતા બહુ જ ખરાબ વર્લ્ડમાં જઈ રહી છે એવી રીતના. પણ તો એ જે ઉપયોગમાં લીધી ને એ કેવી રીતના લીધી કે ક્રિપ્ટોગ્રાફી કરીને ફિલ્ડ હોય. ક્રિપ્ટો એટલે હિડન, કોઈ પણ વસ્તુને હિડન રાખવી એને કહેવાય ક્રિપ્ટોગ્રાફી. અને એઝ લોંગ એઝ જ્યારથી આપણે કમ્યુનિકેશન કરતા થયા છે, સિક્રેટ મેસેજ ડિલિવર થવો જોઈએ. કેમ કે કમ્યુનિકેશન હોય ને તો આપણને એમ થાય જ કે કોઈ સિક્રેટ મેસેજ બી 2 જણા વચ્ચે હોય જ, જે ત્રીજાને ખબર ના પડે. તો ક્રિપ્ટોગ્રાફીનો ઇતિહાસ તો ઘણો જૂનો છે કે પહેલાં જે સૌથી પહેલી હું ક્રિપ્ટોગ્રાફીની વાત કરું ને તો પહેલી શોધાયેલી ક્રિપ્ટોગ્રાફી એવી હતી કે કોઈ પણ લાકડાનું સિલિન્ડર લઈ લઈએ આપણે અને કોઈ એક પેપર લઈ લઈએ, પાર્ચમેન્ટ પેપર જેવું, તો એ પેપરને આપણે રેપ કરી લઈએ ને, અને પછી મારે સિલિન્ડરની લેન્થમાં મેસેજ લખી દેવાનો, અને પછી હું જો રેપ કરેલો પેપર ખોલી દઉં તો એ વર્ડ્સનો કોઈ મિનિંગ ના રહે. તો મારે ને તમારે કોઈ સિક્રેટ મેસેજ ડિલિવર કરવો છે તો પહેલાં એકવાર મળવું પડે આપણે, એમ જાણવા માટે કે સિલિન્ડરની લેન્થ કેટલી રાખશું ને પાર્ચમેન્ટ પેપર કેવડો રાખશું. તો હું જ્યારે તમને સિક્રેટ મેસેજ પહોંચાડું એ વસ્તુ સાથે તો તમે એને એવી રીતના રેપ કરીને જાણી લો, જે આમને ખબર ના હોય કે કેમનો રેપ કરવાનો છે. તો ક્રિપ્ટોગ્રાફીની શરૂઆત આવી રીતના થઈ હતી. પણ 1970 સુધીમાં એમાં એક લૂપહોલ હતો, જે લૂપહોલ એવો હતો કે એકવાર સિક્રેટ મેસેજ ડિલિવર કરતાં પહેલાં સેન્ડર અને રિસીવરે મળવું પડે કે આપણે શું ઇન્ફોર્મેશન કેમની શેર કરીશું. 1970 પછી અવિભાજ્ય સંખ્યાઓને પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફીમાં ઇન્વોલ્વ કરી, અને એ સિસ્ટમને RSA સિસ્ટમ પણ કહેવાય છે, જે એના શોધ જેની કરી એમના આગળના લેટર પરથી. એમને શું કર્યું કે આપણે કોઈ પણ દરવાજો હોય ને એને જે દરવાજાથી જે ચાવીથી આપણે દરવાજો ખોલીએ એનાથી જ બંધ બી થાય. પણ RSA સિસ્ટમ શું કરે છે, 100 અંકોની અવિભાજ્ય સંખ્યા લે, એવી 2 લે, એકથી એન્ક્રિપ્ટ કરી દે, બીજાથી ડિક્રિપ્ટ થાય. આ જે એન્ક્રિપ્ટ કરે છે એ અવિભાજ્ય સંખ્યા બધાને ખબર હોય છે, ડિક્રિપ્ટ કરે છે એ અવિભાજ્ય સંખ્યા કંપની જોડે રહે છે. તો એટલે આપણી બધી કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે એ સિક્યોર રહી રહી છે. અત્યારે આપણે કોઈ પણ વેબસાઇટ પર ઓર્ડર કરીએ, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા હોઈએ છીએ કે ઈ બિઝનેસીસ કોઈ પણ ચાલી રહ્યા છે જેની સિક્યોરિટી, જ્યાં સિક્યોરિટીની વાત આવે, જ્યાં ક્રિપ્ટોગ્રાફી લાગેલી છે, એ અવિભાજ્ય સંખ્યાથી સિક્યોર છે. અને જે દિવસે અવિભાજ્ય સંખ્યાનું સૂત્ર મળી ગયું એ દિવસે ક્રિપ્ટોગ્રાફી બ્રેક થઈ જશે. તો વી હેવ ટુ ઇન્વેન્ટ સમ અનધર વસ્તુ કે જેનાથી આપણે ક્રિપ્ટોગ્રાફી ચાલુ રાખી શકીએ. તો બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ આવશે, કેમ કે આપણે એ જ્યારે 1970માં શોધાવી ત્યારે ગણિતશાસ્ત્રોને જે નથી ગમી એમાં 2 વસ્તુ હતી. એક ભલે સુંદરતાના લીધે નથી ગમી, પણ એમને ખ્યાલ હતો કે દુનિયા જો એને આટલી બધી રીતે યુઝમાં લઈ લેશે, પણ ગણિતશાસ્ત્રો એમનું રિસર્ચ તો અટકાવવાના નથી. એટલે જે દિવસે સૂત્ર શોધાઈ ગયું તો એનો બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ આવી જશે. પણ જ્યાં સુધી નથી શોધાયું ત્યાં સુધી વાંધો નથી, ત્યાં સુધી ક્રિપ્ટોગ્રાફીમાં આપણે એને યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો હવે જસ્ટ ક્યુરિયોસિટીમાં પૂછું છું કે આ ક્રિપ્ટોગ્રાફી અને ક્રિપ્ટોકરન્સી વચ્ચે કશું કનેક્શન છે ખરું કે નથી? ના ના, એમાં કોઈ એ બંને કમ્પ્લીટ અલગ વસ્તુ. ડન છે. હવે ભૂમિકાજી તૈયાર થઈ જાઓ મેથ મસ્તી રેપિડ ફાયર માટે. તો તમે ગણિતશાસ્ત્રી છો, તમે આંકડાને આમ બહુ સરળતાથી લે, પણ મારે તમને એવા સવાલો પૂછવા છે જેમાં તમારે બહુ વિચારવાનું નહીં, પરંતુ ગણિત, ક્લિનિક બધાનું મિશ્રણ કરીને જવાબ આપજો. ઓકે, રેડી છો? યસ. તમારો લકી નંબર 6. તમે ક્યારે પ્રાઇમ મહેસૂસ કરો છો, ક્લિનિકમાં કે રિસર્ચમાં? દરેક જગ્યાએ. તમારા મેથ આઇડલ કોણ છે? 3 છે, શ્રીનિવાસ રામાનુજન, મારિયામ મિર્ઝાખાની અને લિયોનહાર્ડ ઓઇલર. ઓકે, જો તમે કોઈ ગણિતની સંખ્યા હોત તો કઈ હોત? 2, કેમ કે 2 જે છે ને એ એકલી બેકી અવિભાજ્ય સંખ્યા છે. હા, રાઈટ. ઓકે, સ્ક્વેર ફૂટ વિશે શું સ્ક્વેર વાત છે?
એને આપણે ચોરસ નથી કરતા. ગ્રેટ ગ્રેટ. તમારા ક્લિનિકમાં સૌથી વધુ આવતી સંખ્યા કઈ? 32 જોવામાં તો 28 જ આવે છે. નાઇસ. ઓકે, લાસ્ટ, ગુલાબજાંબુ કે પ્રાઇમ નંબર્સ? હું વિગેન છું એટલે એમાં વાંધો નહીં આવે. એમાં પ્રાઇમ નંબર્સ ચૂઝ કરી દેશો. તમે પૂછો દાળ વડા કે પ્રાઇમ નંબર, તો કદાચ દાળવડા જવાબ આવશે. ઓકે, હવે આ ક્વેશ્ચન પરથી મને એક, તમે 6 નંબર એમ કીધું કે ફેવરેટ છે તમારો, એના પાછળનું શું રીઝન છે? એવું ખાસ કારણ નથી, પણ ખબર નહીં બાળપણથી મજા આવે છે જોઈને. રોલ નંબર 6 હતો એટલે 6 ગમી ગયો. એમાં તમને અને એવું ત્યારથી વિભાજ્ય, લઈને અવિભાજ્ય એવું નથી? એવું નથી, પણ 6 ની એક ખૂબસૂરત વસ્તુ છે કે 6 ને લઈને અવિભાજ્ય સંખ્યાનું ઘણું સૂત્રો એના બેઝ પર શોધાયેલા છે 6 ને લઈને. પણ એ એવા સૂત્રો છે કે જે બધી અવિભાજ્ય સંખ્યા જનરેટ નથી કરી રહ્યા. વચ્ચે વચ્ચે અમુક છૂટી જાય છે, એવું થાય છે. તમે ગણિતને બહુ અલગ રીતે બતાવ્યું, નહીં એવું લાગે કે આવી રીતે ગણિત ભણ્યા હોય તો કેટલી મજા આવે. કદાચ આપણને વધારે સારું આવડતું હોત હા, આજે. અને કદાચ વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ એક ચેપ્ટર કરતા હા. લાઈફમાં હોય. Yes. તો તમારા મતે, કારણ કે તમે રિસર્ચ કરી રહ્યા છો, તમારા મતે ગણિતને કેવી રીતે એજ્યુકેશનમાં કે નાના બાળકોને ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ કે જેથી એમને આવા રિસર્ચમાં ઇન્ટરેસ્ટ Yes. પડે, નંબર્સમાં ઇન્ટરેસ્ટ પડે? કેવું છે, નાના બાળકો હોય ને એ ઓલરેડી ક્યુરિયસ હોય છે. આપણે કોઈ પણ નાના બાળક હોય ને એ બહુ જ બેઝિક સવાલ પૂછે કે ઘાસ લીલું કેમ છે, કે ચાંદો ઉપર જ કેમ છે. એમના સવાલ બહુ બેઝિક હોય, પણ એઝ અ પેરેન્ટ કે એઝ અ કોઈ પણ આપણે મોટા જે એમને પૂછતા હોય છે તો આપણે એમને અવોઇડ કરીએ છીએ. તો આ જિજ્ઞાસા જે છે ને એ જતી રહે છે. તમે પહેલા ધોરણના બાળકના વર્ગમાં જશો ને 12મા ધોરણમાં જશો ને વચ્ચે કંઈક ટેરિબલ થિંગ થઈ જાય છે, ખબર નહીં, કે ક્યુરિયોસિટી જતી રહે છે. કેમ કે એક સરસ વસ્તુ કીધી છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કે ધેર એક્ઝિસ્ટ અ પેશન ફોર કમ્પ્રેહેન્શન. સમજવા માટેનું પણ એક પેશન હોય છે. એવી જ રીતના જેવી રીતના પેશન હોય છે મ્યુઝિક માટે, પણ આ જે સમજવાનું જે પેશન છે ને એ ચિલ્ડ્રનમાં જોવા મળે છે ને ગેટ લોસ્ટ થઈ જાય છે જેમ એડલ્ટ થઈએ. તો એ અલાઈવ રાખવું જરૂરી છે, અને અલાઈવ કરી પણ શકાય. એવું નથી કે તમારી જોડે એવા વસ્તુ થઈ ગઈ ને એક સમય નીકળી ગયું છે તો અલાઈવ ના કરી શકાય. સોલાઇટ્યુડ ઇઝ ધ બેસ્ટ થિંગ. તમે સોલાઇટ્યુડમાં જાઓ તો તમને ખબર પડશે. એવું નથી કે સાયન્સ જ એક વસ્તુ છે જેમાં ક્યુરિયસ થઈ શકો. કોઈ પણ કલા હોય, કોઈ પણ મ્યુઝિક હોય, આપણે જો એમાં એકદમ ઓનેસ્ટી અને ટ્રુથફુલી એને અપ્રોચ કરીએ ને તો આપણને બહુ જ સરસ વર્ક મળે છે એમાં. હવે લાસ્ટ એ પૂછવું હતું તમને કે હમણાં એક ફિલ્મ આવી હતી મિસિસ, Yes. જેમાં એક ડાયલોગ બહુ જ સરસ છે કે એમાં એમ કહે છે કે યુ આર પ્રાઇમ નંબર. તો તમે પ્રાઇમ નંબર પર રિસર્ચ કરો છો તો તમારો શું મંતવ્ય છે? લાઈક વેન યુ આર અ પ્રાઇમ નંબર, વોટ ડઝ ઇટ મીન? પ્રાઇમ નંબર્સ એ મૂવીમાં કહે છે કે બી અ તમે પ્રાઇમ નંબર્સ છો કેમ કે તમને કોઈ ભાગી ના શકે, તોડી ના શકે. તો બધાએ પ્રાઇમ નંબર્સ બનવું જોઈએ કે તમને કોઈ તોડી ના શકે. તમે અંદરથી તૂટી શકો, પણ એ ખાલી તમે જ તોડી શકો પોતાને, બીજું કોઈ તમને તોડી નહીં શકે. તો જ્યાં સુધી એ કોન્ફિડન્સ આપણી અંદર છે ને તો એ તમે કોઈ પણ વસ્તુ અચીવ કરી શકો છો. વન્ડરફુલ મેસેજ. યા રાઈટ. ખૂબ બધી મજા આવી. અને આજે કદાચ ગણિતને જોવાનો નજરિયો આપણો જે હતો, આવું જો તમે મને સ્કૂલ ટાઈમમાં મળી ગયા હોત તો હું કદાચ અલગ ગણિત ભણી હોત. પણ થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો. અમને ખૂબ મજા આવી અને મને ને રીતુને ઘણું બધું નવું જાણવા મળ્યું કે ભાઈ પ્રાઇમ નંબરને આવી રીતે જોઈ શકાય. પક્ષીઓ જે છે, કુદરત જે છે, એને આવી રીતે ગણિતને પોતાના જીવનમાં આવરે છે. અમે ગણિતને આવી રીતે આવરીએ છીએ, રાઈટ? જી જી જી, બિલકુલ ભૂમિકાબેન. બહુ મજા પડી ગણિતને એક અલગ રીતે જોવાની, બી અ પ્રાઇમ નંબર બનવાના મેસેજની, કે આ રીતે તમારે ગણિતને જોવું જોઈએ, આંકડાઓને આ જોવું જોઈએ.